ધામરેજ બંદર પર પરંપરાગત ધ્વજારોહણની ઉજવણી કરવામાં આવી હતી। ધામરેજ બંદરમાં શનિવારના રોજ સંયુક્ત ખારવા સમાજ દ્વારા પોતાના ઇષ્ટદેવ રામદેવ પીર મહારાજની જય ઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। રામદેવ પીર મહારાજ ધ્વજારોહણ પૂજા અર્ચના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। ધામરેજ બંદર ખાતે સંયુક્ત ખારવા સમાજ દ્વારા આગેવાનોની હાજરીમાં જેમાં સરપંચ તરીકે ઓડદભાઈ વાળા તેમજ પટેલ તરીકે મુકેશભાઈ પ્રેમજીભાઈ કાપડિયા અને ઉપ પટેલ તરીકે દિલીપભાઈ કાપડિયા અને પ્રમુખ તરીકે બાબુભાઈ મંજીભાઈ ફૂલબારિયાની હાજરીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં બેન્ડ બાજા અને ડીજેની રમઝટ સાથે અબીલ ગુલાલના છોડા સાથે રામદેવજી મહારાજના જય ઘોષ સાથે શોભાયાત્રા નીકળી હતી। આ તકે સંયુક્ત ખારવા સમાજ ધામરેજના આગેવાનો પણ જોડાયા હતા, જેમાં સંયુક્ત ખારવા સમાજના ઇષ્ટદેવ રામદેવ પીર બાબાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ વાઢેર ધામરેજ। મારું નામ હરિલાલ કાનજીભાઈ ફૂલબારિયા, માજી પ્રમુખ। અમારે વર્ષોથી પરંપરાગત અમારે આ ધ્વજારોહણનો કાર્યક્રમ દર વર્ષે આવે છે। તેના માટે કરીને અમારે ત્રણેય સમાજ, ઘોઘલિયા સમાજ, ખારવા સમાજ અને કોરી સમાજ, આ ત્રણેય ભેગા થઈ અને આ અમારી પરંપરા મુજબ અમે આ રામદેવપીરની ધ્વજારોહણનો કાર્યક્રમ કરીએ છીએ। અને સાંજે અમે 5 વાગે રામદેવપીરના મંદિરે ધજાનો પેલું ચડાવશું અને આ ધજા ચડાવ્યા બાદ અમે પ્રસાદીનું વિતરણ કરશું। અને વિતરણ કર્યા બાદ આખા બંદરમાંથી બાળકો, ભાઈઓ, બહેનો બધાય પ્રસાદ લેવા માટે ત્યાં આગળ આવે છે। એટલે અમારે આ પરંપરા વર્ષોથી આવેલી આવે છે। અમારા બાપ દાદાને 5 પેઢીથી 5-6 પેઢીથી અમારે આવેલું આવવું છે આવી પરંપરા। અને સાંજે અમારે ડાયરાનું આયોજન રાખેલ છે, તેમાં સંતવાણી અને લોકગીતના કાર્યક્રમ અને ગઢવી વિજયભાઈ ગઢવી પણ આવવાના છે। તેના માટે કરીને બધા ભાઈઓને અહીંયા આવવા માટે કરીને આમંત્રણ આપીએ છીએ।